રામા મંડળ અમર ખોટું બોલો. હું કહી દઉં બસ. મેરડીમાં નામ સમજો. મને આવું ગમે ને મેરડીમાં નામ ખોટું બોલતી માલી. હું પિંગરી આખું કરો છો તમે એટલું તમારા છોકરા દાંત કાઢો. ઇજેક મારો એટલે હરખું આવી જાય. કેવું થયું? આવી ગયું. શું કીધું પપ્પાને? અલીડું શીપર નહીં શીખર. હવે ઝીલી લ્યો મારો બાપ. નકર પછી વારો નહીં આવે. નકર પૂછો અમુક ને પૂછો બિચારાવ ને 52 થયા હુકલે નથી આવ્યા. હા મેં કહ્યું પપ્પા ના નો પડે લઈ લેવાય. મારી આગળ તો આવું આવતું નથી. નકર તો તું પાલ ઇતે સદા બાપુ એને જ મૂકી દો. ઓલો હાથ ક્યાં ગયો? એક જ છે. જો આવ્યા. હાલો તમે ખોટું બોલતા લાગો. હાથ તો ક્યાં પીડ્યો જોવો છે. અને એક પૈસા બે પગ ખાલીને આવ્યા છો શું? કેમ આમ કેવું ના હાલ? એટલે મેં કીધું કેવું ના કેમ આમ હાલે? આ કેમ છે ધોતી તમારી? એ એમાં છે મારે તો રેડી છે પણ બાપુ એ તારું મારી ઘાઘરા જેવું કરી નાખ્યું ને. શીવું છે જેવું ઘાઘરા જેવું. જઈ લ્યો. કેમ છે હમ જો પેલા હરખ ને થમાતો જોવો. તમે જે વાતો કરતા ઈ માઈલો તો હાવ એમ જ છે. કા કેમ એમ છે? આ તમારી આમાં ઉભા જોઈ લ્યો. કેમ છે? કઈ વાંધો નથી. આ તમારી આમાં ઉભા જોઈ લ્યો. પછી સંબંધનો ગોપો પડે એવું કામ નથી કરવું. પછી થઈ જાય પછી કીધું આમ હતું તેમ હતું ફલાણું ઢીકડું. તો બેટા તારા ગોબાની ઉપડી જતા હોય. કેમ મારા ગોબા કેમ ઉપડી જાય? વચ્ચે કોણ છે? વચ્ચે હું. તો પછી માર કોણ ખાય? તો તારે એમ જ સમજવાનું. હા ઉપર નહીં રહી ગધા ઉપર. તો જોઈ લ્યો કેમ છે? બાપુને વાત કરી દો. તમારો દીકરો ગમી ગયો. જો ગમી ગયા ગાંડા. બધા કેતા આમ છે તેમ છે. નહીં થાય ગયું. ઓકે છે બધું રેડી છે. ઓલું કાંઈ ભાઈ નથી. ઘડી કમા બાપુ ને ઘડી કમા બોલો પ્રધાનજી કે ગોળ બાપુ કેવું થાય? તમારો દીકરો ગોળ બાપુ ને ગમી ગયો. પ્રધાનજી ઉદાવને કહો કે લીલુડા નારિયેલ ઝીલાવતા જાય. કાંઈ વાંધો નહીં દાદા. આપણે થોડા શોકમાં બેવો. બાપુ ને એવું કેવું થાય? બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો દીકરાને સાચું લીલુડા શીપડી લાવી દો. બાપુ એમ કીધું. હાલો ફરતા બાપુ જમણો હાથ ખાલી કરો. બસ આપો. બાપુ એમ કીધું. બીજું કઈ કીધું નહીં? બીજું કઈ નથી કીધું. બીજું કીશે એટલે અમને કહીશ. વિગતવાર વાતો આવતી હોય એમાં ટેપ બાય ટેપ હાલશે. હું કેવાનું થાય તમારું બરોબર ને? આજ લીલુડા નાળિયેર ઝીલો પર ચાપરાય